હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. નવા વર્ષના જય સ્વામિનારાયણ. અને હું છું ભૂમિત ને અમે જઈએ છીએ મહારાષ્ટ્રમાં ટ્રીપ માટે. રોડ ટ્રીપ અમે કરીએ છીએ અને અત્યારે વાગ્યા છે 7:10 ને અમે ઓલરેડી અહીંયાથી નીકળી ગયા છીએ. અમે 4 જણા નીકળીએ છીએ. અમારા પાર્થભાઈ તડુક, પ્રણવભાઈ સોજિત્રા પોતે અને ઓમભાઈ ચોડવડિયા. તો હવે અમે નીકળ્યા છીએ અને ક્યાં હવે મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ જવું એ એક સરપ્રાઈઝ છે અમારી માટે પણ ને તમારી માટે પણ. તો હવે આપણે નીકળ્યા છીએ તો પહોંચશું તો ક્યાંક ને ક્યાંય તો આપણે મળીએ સીધા આપણી લોકેશન ઉપર. અને રસ્તામાં ક્યાંય પણ જે નવું શૂટ આવશે એ બધું તો તમારે આવવાનું જ છે જોવા માટે. પણ આપણે સ્ટાર્ટ કરી દીધું છે તો સીધા રોડ ટ્રીપ માટે. બોલો કષ્ટભંજન દેવની જય. આપણે પહોંચી ગયા છીએ હવે મહારાષ્ટ્રમાં. આપણે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાર કરી મહારાષ્ટ્રમાં અત્યારે હાલ આવી ગયા છીએ. અને પ્લાનમાં હવે થોડોક ચેન્જ આવ્યો છે કે પહેલાં વિચાર્યું હતું 4-5 દિવસ એક જગ્યાએ કાઢવી, પણ હવે નવું વિચાર્યું છે કે આપણે લોનાવાલા, ખંડાલા, પંચગીરી અને પછી છેલ્લે મહાબળેશ્વર આ રીતે આમ એક નાઇટ લેતું જવાની ઈચ્છા છે. તો આપણે હવે સીધા નીકળવી છે અહીંયાથી લોનાવાલા. 206 કિલોમીટર બતાવે છે. બપોરે 1:30 વાગે સમથિંગ પહોંચવાનું બતાવે છે ગૂગલ મેપ. પછી જોઈએ કેટલા વાગે પહોંચે છે. તો હવે સ્ટે ટ્યુનેડ. નવું જાણવા માટે ડ્રાઈવર સાહેબ શું કરે છે ભાઈ? તમારે કઈ કેવું છે? ના ભાઈ ના. કેમ? જલસા મોજે મોજ મોજ. આ ટ્રીપનો એક્સપિરિયન્સ કેવો રહે? અચાનક ટ્રીપ બન્યાનો બહુ જોરદાર, અનએક્સપેક્ટેડ થવાનું છે. એવું છે એમને? મહારાષ્ટ્ર ગવર્મેન્ટ મેં થેન્ક યુ, કેમ કે રોડ એક નંબર બનાવ્યા છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ. એ તો હવે આગળ જોતા ખબર પડે રોડ કેવો બનાવ્યા છે. આ 40 નેશનલ હાઈવે આપણે 48 ઉપર છીએ. બહુ એક નંબર રોડ છે, મજા આવે છે હાંકવાની. જે ડ્રાઈવર સાહેબની જેમ રિલેક્સમેન્ટ જેવું છે. અમારા પ્રણવભાઈ રસ્તામાં થોડાક રસ્તા ખરાબ આવ્યા હતા. ડ્રાઈવર સાહેબ તો નથી, અમારા ભાઈઓ જ છે. આપણો ખાસ મિત્ર છે, ખાસ મિત્ર અમારા પ્રણવ સાહેબ. ભાણાભાઈ છે. ખાડો આવે છે, ભાણાભાઈ છે આપણા. જો આ એક ખાડો આવ્યો છે અત્યારે. અને બીજું શું વાંધો હોય? એવું છે એમને? હા, લોનાવાલા લાવવાનું છે, ફાઇનલ થઈ ગયું છે. લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર, પંચગીરી બધે. લાસ્ટમાં ઇમેન્જિકા જવું છે. અરે વાંધો ભાઈ ઇમેજિકામાં. છેલ્લે ગોવા કે તો તો ગોવા. ગાઈસ અત્યારે 9:11 થઈ ગઈ છે આપણે. અને આપણે પહોંચ્યું કેટલા વાગે ઉમિત? 1:30 વાગ્યાનું ગૂગલ મેપ બતાવે છે. 1:30 વાગ્યાનું બતાવે છે. તો આપણે 2 વાગ્યા સુધીનો સમય લેવી. હજી ત્યાં થઈને ડિનર કર્યું, લંચ કરીશું. પછી હોટલ સર્ચ કરવાની છે, સારી હોટલ હોય રિસોર્ટ વાળી તે બુક કરવાની છે આપણે, બરોબર ને લાલાભાઈ? ભાઈ થોડાક વખાણ કર્યા રોડના વધારે, એટલે રોડ ખીચડી દાંત એટલે રોડ ખરાબ થઈ ગયો છે. ના પાછો હારો આવી ગયો છે. ખાલી એટલો પુલનું કામ નવું રિપેર કરવાનું છે. એવું છે એમને? હા, એવું લાગે છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટ વહેલા સાથે કરી નાખશે. હા, બાકી રોડ આમ આરસીસી નો બનાવેલો છે. જો આવો ડખો થઈ જાય છે ખરેખર. આ મામલો મેદાને પોકી ગયો એવું લાગે. ખીચડી આમ પાકી ગઈ છે, પણ અમુક ભાગ કાચો રહી ગયો છે. ભાઈને કેવું પડશે કે થોડોક ધીમે બોલે, એટલે હું મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જલ્દી કરે. કારણ કે ભૂમાભાઈ બોલે એવું હોતું નથી. હા, ભૂમાભાઈ નું ફોકી જાય છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટ આ મને ખોટો પાડે એ સારું ન કહેવાય. સુધારો ક્યાંક કામ કરવું પડે, હું એના કામ કરો, બનાવો સારું. બાકા કે આપણે દેવાય ખવડની જેમ બકા. તો ભૂમા હવે આપણે ગીત ચાલુ કરીશું. રેકોર્ડિંગ તમે હવે ડાયરેક્ટ આપણે. તો ગાયજીસ અત્યારે અમે છે ને જઈ રહ્યા છીએ લોનાવાલા બાજુ. રસ્તામાં ધડકા જેવું છે, પણ જો વરસાદનું મોસમ થઈ જાય ને તો બહુ જ મજા આવશે. બહુ એટલે બહુ ફૂલ જોશમાં એક્સાઇટમેન્ટ બ્રો, ફૂલ જોશમાં. આપણે બુકિંગ કરે છે હોટલ. કઈ હોટલ બુક કરી છો લાલા? વિલા ઇન લોનાવાલા.
સતાઈ તો 4 જણામાં આવી ગયો યસ 2 bedrooms 3 beds 3 double beds એટલે કઈ હોટલ કઈ રિસોર્ટ નું નામ શું છે? villa in Lonavala વિલા એન લોનાવાલા. villa in Lonavala વિલા ઇન લોનાવાલા. સ્ક્રીનશોટ પાડી રાખ આજુબાજુ પછી ગોતો ઓકે, આપણે પાસે કહી દીધું છે વધારે ગોતવાનું. તો લાલો ટુ બી કન્ટિન્યુ તું રિસોર્ટ ફાઉન્ડ કરે બરોબર ભૂમિતભાઈ. ભાગીદારને કઈ નહીં આમ પ્રોપર્ટી એનું હોય ને ભૂમિતભાઈ investment. હા બોલો સાહેબ. બીજું કઈ કેવું તમારે વ્લોગમાં? બીજું તો એમાં એવું છે ભલા સાહેબ આપણે 150 કિલોમીટર મને ગૂગલ મેપ બતાવે છે લોનાવાલા 146 કિલોમીટર પણ 3 કલાક બતાવે છે. હવે કે એમ થાય છે ગુજરાતી 3 કલાક થાય જો 146 કિલોમીટર કાપતા તો ભાઈ ગુજરાતની ભૂમિમાં શું વાત કરવી યાર. બાકી આમ જો દેવાય ખવડ વગાડ ફૂલ બાકા જીકી હમણાં 46 કિલોમીટર હું બધું કપાઈ જાય. તો ગાઈઝ અમે ફાઉન્ટેન પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ડેવલપ ચાલુ છે બિલ્ડિંગનું પાછળ. ટ્રાફિક નડે પણ અહીંયા ટ્રાફિક નથી એટલે બહુ વાંધો નથી. ગામડા મુંબઈ વાળાની થોડીક આગળ નડે. આ કઈ છે ફ્રિસિયા બાય એક્સપ્રેસ ઇન. આ કંઈક હોટલ છે. ક્યાં પહોંચ્યા? આપણે ફાઉન્ટેન પહોંચી ગયા છે એવી ગાઈઝ. કાંઈ ઘટે નહીં એવા જોરદાર અતિ સુંદર. બસ 4 દિવસ આવી રીતના જ મોજ કરવાની છે અમારે. કેવું પોલીસ થાને પહોંચી ગયા અમે. બોલો અહીંયા ભૂમો છે ને, ભૂમાની ઊંચી બિલ્ડિંગ છે ને નવાઈ પામે છે. કાંઈ એટલી ઊંચી બિલ્ડિંગ એમ. આનો રિક્ષા જોવો તમે. અને હું ઇલેક્શન સિસ્ટમ હોટલ બુક કરી નાખી ને આપણે લાલાભાઈ. કઈ હોટલ બુક કરી આપણે? હોટલ આપણે બાકી છે પણ બાકી આપણે છે. પ્રોપર્ટી વિઝિટ કરવાની છે ને પહેલા? કરવાની છે. જો ઓકે લાગશે તો બુક કરી નાખશું આપણે તરત જ. પ્રોપર્ટી નામ શું છે ભાઈ? બંગલો ઇન લોનાવાલા ને? બંગલો ઇન ઓકે ઓકે. અને આ જેને પ્રોપર્ટી જોવી જો ઓકે હશે ફોટા આપણે બતાવી દો. okay કરી નાખશું. ઓનલાઈન તો તમને- ફોટા સારા બતાવે છે. આ બંગલો છે લોનાવાલાનો. જીપની બ્રાન્ડિંગ ઇમેજિક અહીંયા આવ્યો ભૂમિ. આ બધું આ બંગલો છે અમારો. અરે સોરી, હેન્ડ ઉપર રાખવાનો છે લોનાવાલામાં. ફૂડ કોર્ટ તો જો સરસ બંગલો છે. ગુડ good. ઓકે લાલાભાઈ. બાજુ આવ્યો સ્ટારબક્સમાં કોફી નો પીવી તો કેવું લાગે? પીવી છે સ્ટારબક્સમાં? સ્ટારબક્સની કોફી તો એકવાર પીવી પડી છે કેમ કે કોફી મળી નથી આજે અવાજ. એવું છે. અને ઊંઘ થોડીક આવે છે એટલે આપણે કોફી તો જોશે. ગાઈડ તમે પણ જોઈએ લોનાવાલા જઈને આપણે કોફી મળે છે કેમ થાય છે. વ્યૂ જોવો રોડનો. આમે જીપનું બ્રાન્ડિંગ જોવો ખાલી. કન્ટિન્યુ અમે છેલ્લા 3 વર્ષથી હાઈવે ઉપર કન્ટિન્યુ જીપનું બ્રાન્ડિંગ હોય છે. હું કેવું પ્રણવ?
આપણે ગયા વર્ષે આવ્યા હતા ખબર ને ઇમેજિકા ત્યારે સેમ બ્રાન્ડિંગ હતું. થોડુંક ઝૂમ કરવું એટલે તમને શું થાય. એટલે એનો મિનિંગ એમ છે કે જીપવાળા બ્રાન્ડિંગ માટે પૈસો સારો ખર્ચે છે. અને આવા એરિયામાં તમારે બ્રાન્ડિંગ કરવું હોય તો આનો ખર્ચો બહુ જાજો હોય, ઓછો ન હોય. એ વાત તો ફાઇનલ છે. વસ્તુ આમ અલગ જ લાગે. તમે આમ આખું નેચરની વચ્ચે જીપ આમ હોય એવો આખો લુક લાગે દૂરથી જોવો ને તો. એમાં 3Dમાં લખાવ્યું છે. યસ 3Dમાં લખાવેલું છે પાછું એમાં. યસ યસ યસ. અને આ તમે વ્યૂ લો, રોડનો વ્યૂ લો. આમાં ને જો વરસાદ આવતો હોય તો એક નંબર મજા આવે. એમાં ઓલું ગીત વાગે તેરી મેરી કહાની એ બારિશો કા પાણી, જે કઈ ફિલિંગ આવે પ્રણવભાઈ એવી મજા આવે. પણ એક કામ કરો ને, વરસાદને તો ઇમેજિન કરી લેવું, પણ ગીતી વગાડો તો મજા આવે ઓમભાઈ. તો કોપીરાઇટ થઈ જાય યુટ્યુબમાં. એ વાત રેડી, પણ કાંઈ નહીં, આપણે આ બ્લોગ પૂરો થાય પછી વગાડજો એક દિવસ. ગાડી ખેંચાવા મળી ભાઈ. तेरी मेरी कहानी है बारिशों का पानी, देखो इश्क बरसे. રાડા રાડી તમે નહીં મળે તો મારા ચશ્મા પડ્યા તારા ચક્કરમાં મળ્યા. કાશ્મીર આવ્યો તો બહુ રોજ રહી જાય. હા ત્યાં તો તું બોલ તો હોય ત્યાં તો. આ તો કાંઈ નથી ભાઈ. ત્યાં તો તું બોલ તો એવું લાગે પણ ત્યાં ફોન આવો. વેપારમાં જ બરાબર છે. જાન્યુઆરી ફેબ્રુઆરી જાવ બરફ મળે. આમના પાર્ક બનાવ્યું હોય જ તે. એવું હોય સાઈડમાં હોય તો હોય એવું હોય. લોનાવાલા હા ફરિયાદ રિસોર્ટ તો લોનાવાલા. સર્ચ કરતો એની ઓનલાઈન હું બતાવે પ્રાઇસ ફરિયાદ. જોતો લાલા હા તું આવે છે. એરપોર્ટ પેલા મૂકી દઉં હું. વેટેન જોઈ ને એક મિનિટ વેટેન જોઈ રિસોર્ટ છે. કયો છે આપણો આગળ છે. આપણો કયો ઓલો બંગલો આવીને ને. હા ઓકે તો ગાઈઝ અમે લોનાવાલા પહોંચી ગયા છીએ. જુઓ તમે જીજે 14 છે અમરેલી. ઉરેલી હા DJ 14 અમરેલી જ ને. જીજે 15. અહીંયાથી ઉપર. આપણે ક્યાંયથી આવે એમ ને. નથી ભાઈ રિસોર્ટ નથી. કયું વેટેન જોઈમાં વેટેન રોડ નહીં. હમણાં તને ઓલો આપણે રસ્તામાં તો એની પ્રાઇસ કીધી મેં. કેટલી છે ચેક કર્યા. આપણે અત્યારે ઓલા પર જવી છે ને બંગલો આવીને લોનાવાલા. હા સિગ્નલ આપીને લઈ લે. ચશ્મા ભૂલી ગયો. એક વાહે આવે છે એ ઊભો રહી ગયો પ્રેમથી. એ શીખાવશે. શીખાવની વાત ન હોય અમુક નહીં. એલ નો લોગો માર્યો તું જો. બધા ગાઈજીસ ને બતાવો લોકેશન. લોકેશન થોડુંક આઘું છે. 240 મીટર લેફ્ટ લોનાવાલા લાગતું નથી અહીંયા તો. એ તો બુઆ પહેલા જ નહોતું કીધું કાંઈ છે નહીં. તો આપણે હિલ બિલ જેડ તો છે નહીં. નથી, ખાલી ઓલી સડક જ છે ને. હા હિલ બિલ નથી આમાં. એટલામાં કંઈક લાગે છે. હા વાહ કે અહીંથી જવાનું એમ ને. ઓકે આ ઓલા જેવું લાગે આપણે ગોવાની ગલીઓમાં જતા હોય. જો એ ટાઈપનું બીજી છે. જગ્યા દેખે ના જવાનું આ મેળ્યો અચ્છા. ભાઈ આવડા સ્વિમિંગ પૂલ છે આમાં. હા ઓલી હાલો અહીં કોઈ થોડુંક નીચે બતાવે છે. હાથ છે. હા બસ આ જ છે. આ છે ને. હા આ જ છે. એવાનું લોકેશન ફાઇનલી પહોંચી ગયા આપણે.
લોનાવાલામાં બંગલો ઇન લોનાવાલા. આ બંગલો છે અને આ વ્યૂ જોવો ગાઈઝ તમે. વ્યૂ એક નંબર છે. અત્યારે વાગ્યા 1:19 થઈ. આપણે દોઢનો ટાઈમ હતો. 1:19 આપણે પહોંચી ગયા. એમને વ્યૂ તો જોતો ખાલી આ વોટ અ વ્યૂ બ્રો. આપણા ભૂમિતભાઈ હેલો મિત્ર, વેલકમ ટુ લોનાવાલા. આમાં ગાડી હશે ને ઉતરે, ગાડીનું નાખી સડે ને ભાઈ, ઉતરી તો જાય. સડી નો જાય, દબાય. સડાન છે ને એટલે. હા સોરી, આ બંગલો છે લોનાવાલામાં. કેમ કરવું, લોનાવાલા લેવું છે કે પછી મહાબળેશ્વર વહી જવું છે આપણે? હે આગળ જઈને બોલારે જાય રેન્ટલ પ્રોપર્ટી એવી લાલા. તો હવે આપણે ક્યાં મહાબળેશ્વર વહી જવું છે ને પ્રણવ? હે કોઈ ઘડીક સારી પ્રોપર્ટી હોય ને ઘડીક સ્ટે ઓલું કરીએ 2 મિનિટનો બ્રેક જ્યાં આપણે વોશરૂમ યુઝ કરી શકીએ. અત્યારે વાગ્યા છે 6:45 જેવું થવા આવ્યું છે અને અત્યારે અમે રૂમ લઈ લીધી છે ધ સાગા રિસોર્ટ એન્ડ હોટલમાં. જે અત્યારે અમે 4 વ્યક્તિ માટે એક રૂમ અવેલેબલ હતી એટલે એક જ રૂમમાં અમારે ચારેયને આજે એડજસ્ટ કરવું પડશે. અને આપણે થોડુંક અર્જન્ટ હતું કેમ કે વાગી ગયા હતા અને અંધારું થઈ ગયું હતું એટલે આપણે રૂમ લઈ લીધી. 6:45 થઈ ગયા છે. બાકી હવે કાલે સવારે અમે મહાબળેશ્વર બાજુ ઉપર જશું કેમ કે જે અહીંયાથી મહાબળેશ્વર 10 કિલોમીટર છે. ઓકે ચાલો તો હવે રૂમ ટૂર. મને એ એટલું બધું આમ કમ્પ્લીટ પેટ સાથ નથી પણ રૂમ મસ્ત છે ગાઈસ. એકસો 3 નંબરની રૂમ છે. ચાવી લઈ લેતો ભાઈ. મારી પાસે છે 103. ચાવી હા ભાઈ અહીંયા છે ભાઈ ચાવી. લીધી સરસ. આવતા હવે ચાવી આટું માથાકૂટ થઈ ગઈ છે બોલો. ખોલો લોક ખોલો ભાઈ, લોક ખોલો. ચાલો અંદર. ચાલો પાવર આપતો હવે લાલાભાઈ. બધું આપવું ભાઈ. અત્યારે બધા વોશરૂમ જવા માટે નીકળ્યા છે. ભૂમિતભાઈ, પ્રણવ એસી ચાલુ કરી દીધું છે. ઓન ચીલ ઓન. તમને બહારનો વ્યૂ બતાવું પણ અત્યારે નાઇટ થઈ ગઈ એટલે કંઈ આઈડિયા નહીં આવે. જોવી આપણે. તને વાઈફાઈનો પાસવર્ડ આપું. તમે જોવો બહારનો વ્યૂ જોવો ખાલી. અમને રૂમ મળી ગઈ છે. રૂમમાં અમે આવી ગયા છીએ અને બધા પોતપોતાની રીતે ફ્રેશ થવા મળ્યા છે. તો હવે આપણો આજનો વ્લોગ તો અહીંયા ખતમ કરીએ છીએ. મળીએ છીએ કાલે નવા દિવસ સાથે, નવી સફર સાથે અને નવા પોઈન્ટ સાથે. બાય.